તો છોટાઉદેપુર જિલ્લામાં ઓવરબ્રિજના અભાવે લોકોના જીવ જોખમમાં અને લોકોનું જીવવું પણ મુશ્કેલ છે। જીવના જોખમે કોઝવે પસાર થતા હોય વિદ્યાર્થીઓ કોઝવે પસાર કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। ગુરુવારે સાંજના સીમફળિયા ગામની માલિકોતરમાં પૂર આવ્યું હતું। વિદ્યાર્થીઓને ખભે બેસાડી કોઝવે પાર કરાવવામાં આવ્યો। ગુરુવારે ધોધમાર વરસાદથી કોતરમાં પૂર આવ્યું। પાવી જેતપુરના વાવડી ગામે પણ વિદ્યાર્થીઓ ફસાયા। 150 વિદ્યાર્થીઓ પાણીના તેજ પ્રવાહમાં ફસાયા, જેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રેહાન ફોન લાઈનથી જોડાયા છે। જી રેહાન, કેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા અને હાલ અત્યારે ત્યાંની શું સ્થિતિ છે? જી ચોક્કસ આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના વાવડી ગામે ગઈકાલે જે છોટાઉદેપુર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને લઈને 150 થી વધુ વિદ્યાર્થીઓ કોતરમાં ફસાયા હતા। જો કે તેમના વાલીઓ અને જે સ્થાનિક લોકો છે તે વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢ્યા હતા। પરંતુ કહી શકાય કે છોટાઉદેપુર જિલ્લામાં જે પ્રકારે ગઈકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાયા હતા, જેને લઈને વાવડી ગામે જે કોઝવે આવેલો છે તે કોઝવે પરથી જે બાળકો પસાર થતા હતા, જે બાળકો પસાર થઈને 150 થી વધુ બાળકો ફસાયા હતા। ત્યારબાદ છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકાના સીમલફળિયા ગામે જે માલિક કોતર છે ત્યાં પણ પૂર આવ્યું હતું, જેને લઈને જે વિદ્યાર્થીઓ સહિત લોકો ફસાયા હતા। પરંતુ કહી શકાય કે સ્થાનિક લોકો તરત જ ત્યાં મદદે પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા। જી રેહાન, માહિતી બદલ આભાર।